નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને તેમાં 5 યુનિટ સુધીનું કામ પરિપૂર્ણ કરેલું છે. અને હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 6, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. આ ટાઇટલના પ્રી ટાસ્ક સાથે આપણે શરૂઆત કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલા આમાં આપવામાં આવેલો એ પાર્ટ રિસાઇટ ધ પોએમ એટલે ઇન ધ ટ્રેન નામનું એક કાવ્ય જેમ્સ થોમ્સનનું આપવામાં આવેલું છે. જેમ્સ થોમ્સનનો જન્મ 11 સપ્ટેમ્બર 1700 એડનેમ યુનાઇટેડ કિંગડમમાં થયેલો હતો અને તેઓનું મૃત્યુ 27 ઓગસ્ટ 1748માં રિચમન્ડ યુનાઇટેડ કિંગડમમાં થયેલું હતું. તેઓ એક સ્કોટિશ પોએટ હતા. તો આવો હવે તેમની કવિતા વિશેની માહિતી પણ આપણે મેળવીએ. સૌથી પહેલા આપણે આ કાવ્યનું પઠન કરીએ. ટાઇટલ આપવામાં આવેલું છે ઇન ધ ટ્રેન. As we rush in the train, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. We will rush ever on without fear. Let the goal be far, the fight be fleet, for we carry the heavens with us dear, while the earth slips from under our feet. અને હવે આપણે એક સ્ટાન્જાની સમજૂતી પણ મેળવી લઈએ. જો કે કાવ્ય તરીકે આ તમને પરીક્ષામાં નથી પૂછાવાનું, માત્ર પ્રી ટાસ્ક તરીકે છે, એટલે સંક્ષિપ્તમાં તેની માહિતી આપણે પ્રાપ્ત કરી લઈએ. પ્રથમ સ્ટાન્જા જુઓ. As we rush in the train, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. પ્રથમ સ્ટાન્જામાં કવિ કહે છે કે આપણે ધસમસતા જઈએ છીએ. ટુ રશ એટલે ધસી જવું. ઇન ધ ટ્રેનમાં ધસમસતા જઈએ છીએ. તેવા સમયે ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ ગો વ્હીલિંગ બેક. તેવા સમયે વૃક્ષો અને મકાનો વ્હીલ ઉપર પરત જતા હોય એવું દેખાય છે, ભાસે છે. બટ ધ સ્ટેરી હેવન્સ, પરંતુ ઉપર દેખાતા. સ્ટેરી એટલે સ્ટાર વાળું, હેવન એટલે સ્વર્ગ, ઉપર દેખાતું સ્વર્ગ જે તારાઓથી ટમટમતું છે. મેદાન ઉપર, પ્લેન્સ એટલે મેદાન ઉપર આવા ટમટમતા તારલાઓથી સ્વર્ગ મઢાયેલું છે. કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, જાણે કે એ આપણા માર્ગ ઉપર આવતું હોય તેવું લાગે છે. યસ, બીજા સ્ટાન્જામાં પ્રથમ સ્ટાન્જાના અંતે પહેલા તેના રાઇમિંગ વર્ડ્સ પણ સમજી લ્યો. ટ્રેન અને ત્રીજી લીટીના અંતે આપવામાં આવેલ પ્લેન, આ બંને રાઇમિંગ વર્ડ છે. તો બીજી લીટીના અંતે આપવામાં આવેલ બેક અને ચોથી લીટીના અંતે આપવામાં આવેલું ટ્રેક, આ બંને પણ રાઇમિંગ વર્ડ છે. હવે બીજો સ્ટાન્જા. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. પ્રથમ લીટીમાં કહે છે all the beautiful stars of the sky, આકાશમાં દેખાતા સુંદર મજાના તારાઓ. The silver doves of the forest of night, રાત્રિના સમયના એ રૂપેરી કબૂતર જેવા લાગે છે. Over the dull earth, રાત્રિના સમયે જે સુસ્ત થઈ ગયેલી હોય તેવી પૃથ્વી.
ઓવર ધ ડલ અર્થ સ્વોમ એન્ડ ફ્લાય, એના ઉપર વમળાય છે અને ઉડે છે. તમે ચિત્રમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતે તમને દેખાઈ રહ્યું છે આ આકાશ અને નીચે સુસ્ત જમીન. કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ, રાત્રિના સમયના આપણા એ સાથીદારો છે. અને પછી ત્રીજા સ્ટાન્જામાં પહોંચીએ એની પહેલા બીજા સ્ટાન્જામાં આપવામાં આવેલા રાઇમિંગ વર્ડ્સની પણ ચર્ચા આપણે કરી લઈએ. પ્રથમ લીટી, બીજા સ્ટાન્જાની પ્રથમ લીટીમાં છેલ્લો શબ્દ આપવામાં આવેલો છે સ્કાય અને ત્રીજી લીટીના અંતે આપવામાં આવેલો શબ્દ છે ફ્લાય. એ બંને રાઇમિંગ વર્ડ છે, એટલે કે અંત્યાનુપ્રાસ જેમાં મળતા હોય તેવા શબ્દો છે. અને બીજી લીટીના અંતે આપવામાં આવેલ નાઇટ અને ચોથી લીટીના અંતે આપવામાં આવેલ ફ્લાઇટ, આ બંને પણ રાઇમિંગ વર્ડ્સ છે. હવે ત્રીજો સ્ટાન્જા. We will rush ever on without fear. Let the goal be far, the flight be fleet. For we carry the heavens with us dear, while the earth slips from under our feet. હવે સમજૂતી મેળવો. We will rush ever on without fear. આપણે ડર વગર, ફિયર એટલે ડર વગર ધસમસતા જઈએ છીએ. લેટ ધ ગોલ બી ફાર, આપણું લક્ષ્ય ભલે દૂર હોય. ધ ફ્લાઇટ બી ફ્લીટ, આપણું ઉડ્ડયન જે છે એ એક નૌકા કાફલાની જેમ આગળ વધી રહ્યું છે. ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ ડિયર, હે પ્રિય, આપણે આપણી સાથે સ્વર્ગ લઈને ચાલી રહ્યા છીએ. વાઇલ ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ, આપણા પગની નીચેથી અર્થ એટલે પૃથ્વી, સ્લીપ્સ એટલે સરકવું, સરકી રહી છે. હવે આ ત્રીજા સ્ટાન્જામાં આપવામાં આવેલા રાઇમિંગ વર્ડ્સની ચર્ચા પણ કરીએ. ત્રીજા સ્ટાન્જામાં પ્રથમ પંક્તિના અંતે આપવામાં આવેલ ફિયર અને ત્રીજી પંક્તિના અંતે આપવામાં આવેલ શબ્દ ડિયર, એ બંને રાઇમિંગ વર્ડ એટલે અંત્યાનુપ્રાસ મળતા હોય તેવા શબ્દો છે. અને તે જ રીતે બીજી લીટીના અંતે આપવામાં આવેલ ફ્લીટ અને ચોથી લીટીના અંતે આપવામાં આવેલ શબ્દ ફીટ, એ બંને પણ રાઇમિંગ વર્ડ છે. બરાબર, તો હવે આટલી વસ્તુ જેમ્સ થોમ્સન સાથે આપણે સમજેલા છીએ. કવિ જેમ્સ થોમ્સન દ્વારા લખવામાં આવેલું આ કાવ્ય ઇન ધ ટ્રેન, તેની સમજૂતી મેળવી. હવે વેન વી ટ્રાવેલ ઇન અ ટ્રેન, ત્યારે ટ્રુ અને ફોલ્સના કેટલાક વાક્યો આપણને આપવામાં આવેલા છે. એ કયા કયા છે અને ટ્રુ છે કે ફોલ્સ, એ તમારે સમજવાનું અને કહેવાનું છે. જવાબ હું નહીં આપું, જવાબ તમારે શોધવાનો છે. ટ્રુ અને ફોલ્સમાં પહેલું વાક્ય, સ્ટાર્સ આર લાઇક બ્રાઇટ બર્ડ્સ. બીજું, વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ. ત્રીજું, સ્ટાર્સ ફિલ્ડ સ્કાય ઇઝ ચેન્જિંગ. ચોથું વાક્ય, ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ. પાંચમું, it seems as if trees are racing with us. અને છઠ્ઠું, the journey is scaring. આ 6 વાક્ય આપણને આપવામાં આવેલા છે. તેના ટ્રુ અને ફોલ્સ તમારે હોમવર્કમાં કરવાના રહે છે. અને હવે આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ રીડમાં. તો ચાલો શરૂ કરીએ યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેવલી. પેજ નંબર 55 ઉપર આપવામાં આવેલ રીડથી શરૂઆત કરીએ. વેન આઈ વોઝ એટ કોલેજ, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ. વેન આઈ વોઝ એટ કોલેજ, વેન સાથેની વાક્યરચના મૂકવામાં આવેલી છે. વેનથી શરૂ થતી વાક્યરચના હોય, વાઇલ હોય, ટીલ હોય, અન્ટિલ હોય, બિફોર હોય, આફ્ટર સાથેની વાક્યરચના હોય, એઝ સૂન એઝ કે નો સુનર ધેન સાથેની વાક્યરચના હોય. આવા તમામ પ્રકારની વાક્યરચનાઓ એ સમયને રજૂ કરતી વાક્યરચના કહેવાય. અને તેથી કરીને આવા પ્રકારનું વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમનું ગ્રામેટિકલી કહેવામાં આવે. પરંતુ પરીક્ષામાં આપણને ફંક્શન તરીકે પૂછવામાં આવે છે. તો ફંક્શનની દ્રષ્ટિએ વેન આઈ વોઝ એટ કોલેજ,
આ સમયને રજૂ કરતું વાક્ય શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. શેનું કહેવાય? શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમ, સમયને રજૂ કરતું વાક્ય. વેન આઈ વોઝ એટ કોલેજ. પ્રથમ પુરુષ એકવચનમાં લખવામાં આવેલી આખી ઘટના લેખકના આત્મકથાના ભાગમાંથી લેવામાં આવેલી હોય તેવી વાત રજૂ છે. હવે જુઓ, પછી કહે છે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. લેખક કહે છે કે હું મારું વેકેશન જે છે, સમર વેકેશન, પોતે ઇંગ્લિશ મેન છે અને તેથી કરીને ઇંગ્લિશ પર્સન હોવાના નાતે રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવેલી આ ઘટના છે અને એ ઇંગ્લિશ પર્સન હતા. એટલે ભારતની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ સમયની આ વાત કરે છે લેખક. એટલે કહે છે કે એમને ગરમી બહુ થાય અને એટલા માટે એ લોકો ઉનાળામાં હિલ સ્ટેશન જે જગ્યા હોય એ જગ્યા ઉપર ચાલ્યા જાય. એટલે લેખક કહે છે કે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. ટુ સ્પેન્ડ, SPEND, ટુ સ્પેન્ડ એટલે ગાળવું કે પસાર કરવું. ઇટ ઇઝ અ વર્બ અને એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ થાય સ્પેન્ટ. મારું ઉનાળાનું વેકેશન હું દેહરાદૂન, અત્યારે જેને દેહરાદૂન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં એમના દાદીમાં રહેતા હતા, ત્યાં એમ કહે છે કે હું મારું ઉનાળાનું વેકેશન પસાર કરતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. ઇન દેહરા એટલા પાર્ટ નીચે જો આપણે લીટી કરીને આપીએ તો સ્થળ શોધવાનું છે. તો પ્રશ્ન કેવી રીતના બનશે? પ્રશ્ન આવી રીતના બનશે, વેર ડીડ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ. આગળ ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. એટલે વેર ડીડ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન. જવાબ આવે ઇન દેહરા. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. મારા દાદીમાના ઘરે હું સમય પસાર કરતો. એટલે ઉનાળાના સમયમાં એ દેહરાદૂન ચાલ્યા જતા. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે. પ્લેન્સ એટલે મેદાની વિસ્તાર. અર્લી મે, મે મહિનાની શરૂઆતમાં જ લેખક કહે છે કે હું મારું જે પ્લેસ છે એ છોડી દેતો હતો અને પછી એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનાના અંતિમ ભાગમાં ફરીવાર કોલેજ જ્યાં હતી ત્યાં આવતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેવલી જે છે એ દેહરાથી 50 કિલોમીટરના અંતરે આગળના ભાગમાં આવતું નાનકડું એવું સ્ટેશન હતું. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. 50 કિલોમીટર્સ ફ્રોમ, અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ, આટલા પાર્ટ નીચે જો લીટી કરીને આપવામાં આવેલી હોય તો પ્રશ્ન કેવી રીતના બનશે? પ્રશ્ન આવી રીતે બનશે, હાઉ ફાર વોઝ દેવલી અ સ્મોલ સ્ટેશન. બરાબર, હાઉ ફાર વોઝ દેવલી અ સ્મોલ સ્ટેશન, આટલું પ્રશ્ન બને. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. ઇન્ડિયન તરાઈ એટલે ભારતીય જંગલો જે વિસ્તાર આવે છે એ વિસ્તારનું આ અંતિમ એવું ગામ હતું. ત્યાંથી એકદમ ગાઢા જંગલો શરૂ થઈ જતા હતા. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. તરાઈ એટલે જંગલો, ભારતીય જંગલોમાં એમ કે છે કે એ અંતિમ જગ્યા હતી, ત્યાંથી ગાઢ જંગલો શરૂ થઈ જતા હતા. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે I would get off the train at Devli and spend the day there. લેખક કહે છે આઈ ડિસાઇડેડ, પછી ધેટ થી વાક્ય જોડવામાં આવેલું છે. જુઓ, વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. બરાબર, આટલું વાક્ય લઈએ આપણે. ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. આટલો જો આપણે જવાબ જોતો હોય તો પ્રશ્ન કેવી રીતના બનશે? પ્રશ્ન બનશે વોટ થી. એટલે જ મેં તમને અગાઉ કહ્યું કે એ નાઉન ક્લોઝનું વાક્ય છે.
વોટથી પ્રશ્ન બનાવીએ એટલે જવાબની અંદર નામ આવે, નામના સ્થાને આખું વાક્ય આવે, એને નાઉન ક્લોઝ કહેવામાં આવે. એટલે કે ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એ નાઉન ક્લોઝનું વાક્ય કહેવાય. હવે પ્રશ્ન બનાવીએ. વોટ ડીડ આઈ ડિસાઇડ? ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું. વોટ ડીડ આઈ ડિસાઇડ? ક્વેશ્ચન માર્ક. આ રીતે પ્રશ્ન બને. તેના જવાબમાં આવે ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. ટુ ગેટ ઓફ એ ફ્રેઝલ વર્બ છે, એનો અર્થ થાય નીચે ઉતરવું. ક્લાઇમ ડાઉન, CLIMB, અને ડાઉન DOWN, ક્લાઇમ ડાઉન એટલે નીચે ઉતરવું. એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થાય ગોટ ઓફ. ગોટ ઓફ ભૂતકાળય બને અને ભૂતકૃદન પણ બને, અને ભૂતકૃદનનું પાછું બીજું રૂપ પણ બને ગોટન ઓફ. બરાબર. I would get off the train at Devli and spent the day there. અને આખો દિવસ ત્યાં હું પસાર કરીશ એવું લેખક મનમાં નક્કી કરે છે, એવું નક્કી કરે છે. I was 18. એ સમયે હું 18 વર્ષનો હતો. Visiting my grandmother and the night train stopped at Devli. હું 18 વર્ષનો હતો અને હું મારા દાદીમાના ઘરે જઈ રહેલો હતો. Visiting my grandmother and the night train stopped at Devli. અને નાઇટ ટ્રેન જે હતી એ દેવલીમાં અટકી. A girl came down the platform selling basket. હવે નાયિકાનો પ્રવેશ થઈ રહ્યો છે, એટલે કે જે ગર્લ છે એનો પ્રવેશ થઈ રહ્યો છે, અને લેખક કહે છે કે એક છોકરી જે છે એ પોતાના બાસ્કેટ, એ વિસ્તારની અંદર જંગલ વિસ્તાર, અને જંગલ વિસ્તારની અંદર વાંસ મોટા પ્રમાણમાં થાય, વાંસમાંથી બનાવેલી ટોપલીઓ વેચવા માટે એક છોકરી જે છે એ આવે છે. અને રેલવે ઉપર, ટ્રેક ઉપર વેચાણ કરનારા હોય એમનામાંની આ એક છોકરી છે. It was a cold morning and the girl had a shawl across her shoulder. એકદમ ઠંડી સવાર હતી. It was a cold morning and the girl had a shawl across her shoulder. એના ખભાની આસપાસ લેખક કહે છે કે એક શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. Her feet were bare, BARE, bare એટલે ખુલ્લા. પગમાં ચપ્પલ હતા નહીં એટલે ખુલ્લું. એના પગ જે છે એ ચપ્પલ વગરના હતા. ફૂટ, FOOT, ફૂટ એટલે પગ, અને એનું બહુવચનનું રૂપ અગાઉ પણ આવી ગયેલું છે, ફીટ થાય. અને એના પગ ખુલ્લા હતા. Her feet were bare and her clothes were old. અને એણે જે કપડાં પહેરેલા હતા એ પણ જૂના હતા. She was a young girl, એક જુવાન છોકરી હતી. Walking gracefully towards me, અને મારા તરફ ગૌરવપૂર્વક ચાલતી ચાલતી આવતી હતી. She was a young girl. હવે યંગ ગર્લના અર્થમાં વિશેષતા બતાવવા વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી એટલો ભાગ આવેલો છે, એને ફ્રેઝ કહેવામાં આવે. વર્તમાન કૃદંતથી જોડવામાં આવેલો આ ફ્રેઝ છે, અને તેથી કરીને આવા પ્રકારના શબ્દ સમૂહને એડજેક્ટિવ ફ્રેઝ કહેવામાં આવે. આગળ મૂકવામાં આવેલ યંગ ગર્લના અર્થમાં એ વિશેષતા દર્શાવે છે, પરંતુ પરીક્ષામાં આપણને ફંક્શન તરીકે પૂછાય, અને ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય એને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. આગળ વ્યક્તિનું નામ મૂકવામાં આવેલું છે એટલા માટે. એ ગૌરવપૂર્વક, ગ્રેસફુલી એટલે ગૌરવપૂર્વક, અને ટુવર્ડ્સ એ પ્રિપોઝિશનના વિભાગમાં આપણે ગ્રામરમાં શીખેલા છીએ એટલે ખબર જ હોય. ટુવર્ડ્સ એટલે ની તરફ, મારા તરફ ગૌરવપૂર્વક ચાલતી ચાલતી આવી. When she came to my window. જો પેલું જે વાક્ય આવેલું હતું વેનનું, એવું જ આ બીજું વાક્ય પણ અહીંયા આવેલું છે, એટલે હવે તમને આવડવા માંડવું જોઈએ. When she came to my window, she stopped. તો વેન સાથેની આ વાક્યરચના સમયને રજૂ કરતી વાક્યરચના કહેવાય, અને એટલા માટે ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમ. જ્યારે તે બારીની નજીક આવી, મારી બારીની નજીક આવી, ત્યાં તે અટકી ગઈ. શી સ્ટોપ્ડ, તે અટકી ગઈ. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ
નોટ ટુ નોટિસ. પહેલા તેણે જોયું. શી સો માં મૂળ ક્રિયાપદ ટુ સી SEE સી એટલે જોવું. એનું ભૂતકાળનું રૂપ સો SAW અને ભૂતકૃદનનું રૂપ SEEN સીન. એણે જોયું. શું જોયું? ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઈરાદાપૂર્વક એની સામે હું જોઈ રહેલો હતો. એણે જોયું. ઇન્ટેન્ટલી એટલે પર્પઝફુલ્લી એવો એનો સમાનાર્થી શબ્દ થાય. હવે શી સો ધેટ સાથેની વાક્યરચના ઇન્ટેન્ટલી સુધીની નાઉન ક્લોઝની વાક્યરચના કહેવામાં આવે. વોટથી પ્રશ્ન પૂછાતા જવાબમાં આવે વોટ ડીડ શી સી. વોટ ડીડ શી સી એટલે જવાબ આવ્યો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. હવે આટલું વાક્ય લઈએ. આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી એટલા પાર્ટ નીચે જો લીટી કરીને આપીએ તો પ્રશ્ન કેવી રીતના બને? એડવર્બ છે. એડવર્બ જો જોતું હોય એટલે કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ જો જવાબમાં જોતું હોય તો પ્રશ્ન બનાવવાનો થાય હાઉથી. હાઉ વોઝ આઈ લુકિંગ એટ હર. હાઉ વોઝ આઈ લુકિંગ એટ હર. જવાબ આવે ઇન્ટેન્ટલી. બટ એટ ફર્સ્ટ પરંતુ શરૂઆતમાં એણે ટુ પ્રિટેન્ડ PRETEND એટલે આભાસ કરાવવો. બરાબર, એવું દેખાડો કરવો. પ્રિટેન્ડનો અર્થ થાય ટુ શો વોટ ઇઝ નોટ ટ્રુ, ડોળ કરવો. એ વર્બ છે. પ્રિટેન્ડેડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. જાણે કે એનું કાંઈ ધ્યાન જ નથી એવો એણે શરૂઆતમાં દેખાવ કર્યો. પરંતુ ત્યાર પછી શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. એનો ચહેરો કેવો હતો એનું વર્ણન કરતા લેખક કહે છે કે એની જે ચામડી છે એ એકદમ નિસ્તેજ હતી. સ્કિન એટલે ચામડી, પેલ એટલે નિસ્તેજ, શાઇની બ્લેક હેર ચમકતા હોય તેવા કાળા વાળ હતા, અને ડાર્ક આઈઝ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પછી એ આંખો, ટુ સર્ચ એટલે શોધવું, ખોળવું, વર્બ કહેવાય. સર્ચડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા વર્તમાન કૃદંત તરીકે આવેલું છે. સર્ચિંગ એન્ડ લાઇવલી અને જીવંત, મેટ માઇન અને મારી આંખો સાથે એની આંખો મળી. પેલ કલરલેસ, ડલ કહેવામાં આવે. શાઇની એટલે બ્રાઇટ કહેવામાં આવે. ડેઝલિંગ પણ કહેવાય એને, DAZZLING. તો આ સાથે અત્યારે આપણે પ્રથમ ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછી આપવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ સમજણપૂર્વક બુદ્ધિ સાથે અચૂકપણે લખવાનો પ્રયત્ન કરજો અને પ્રયત્ન અચૂકપણે કરજો જ. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા. બધાને ઓલ ધ બેસ્ટ.